નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. મુખ્યમંત્રી રૂપાણીનું મહત્વનું નિવેદન ધોરણ 12માં માસ પ્રમોશન અંગે વિચારણા નહીં. સંક્રમણ ઘટે ત્યારે પરીક્ષા અંગે નિર્ણય. ધોરણ 12ની પરીક્ષા લેવી જરૂરી છે તેવું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું. તેમણે કહ્યું કે ધોરણ 12ની પરીક્ષાને લઈને નિર્ણય કરાશે. પરિસ્થિતિ જોઈને આ પ્રકારનો નિર્ણય લેવામાં આવશે કે ક્યારે કે કઈ તારીખે કયા મહિનામાં પરીક્ષા લેવામાં આવશે. પરંતુ માસ પ્રમોશન અંગે કોઈ વિચારણા નહીં. સંક્રમણ ઘટશે ત્યારે પરીક્ષા અચૂક લેવામાં આવશે. 12મા ધોરણની પરીક્ષા લેવી એ અત્યંત જરૂરી છે અને પરિસ્થિતિ જોઈને નિર્ણય લેવામાં આવશે કે ક્યારે પરીક્ષા લેવી. બારમા ધોરણ પછી અલગ અલગ યુનિવર્સિટી એ પોતાની એન્ટ્રન્સ એક્ઝામ લેતી હોય છે. એ વખતે 12મા ધોરણની પરીક્ષા લેવી અનિવાર્ય છે અને 12મા પછી યુનિવર્સિટીમાં છોકરાઓ જતા હોય છે. 12મા પહેલાં તો સ્કૂલમાં ને સ્કૂલમાં જ હોય છે, એટલે 10માનું માસ પ્રમોશન આપ્યું છે. 12માનું માસ પ્રમોશન આપણે આપવા તરફ વિચારતા નથી, પરંતુ પરિસ્થિતિ સંપૂર્ણ થોડોક કંટ્રોલ થઈ જાય, કેસ ઓછા થઈ જાય, સંક્રમણ ઘટી જાય ત્યારે પરીક્ષા લેવી, ક્યારે લેવી, શું છે એ આવનારા દિવસોમાં વિચાર કરીને કોર ગ્રુપ નિર્ણય કરશે. અત્યારે આપણે 10મા પૂરતો નિર્ણય કર્યો છે. અને હવે વાત કરીશું સાવધાન ગુજરાતની ખતરો છે વાવાઝોડાનો. ગુજરાતના દરિયાકાંઠે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાવાઝોડું. 6 કલાકમાં વાવાઝોડું બનશે તીવ્ર. તો વેરાવળ તરફ આવી રહ્યું છે વાવાઝોડું. 18મી મે બપોરથી સાંજ સુધી ટકરાશે. પોરબંદર નલિયાના વચ્ચેથી તે પસાર થશે. 18મી મે બપોરથી સાંજ સુધીમાં વાવાઝોડું ટકરાશે. 6 કલાકમાં વાવાઝોડું બનશે તીવ્ર અને તે પોરબંદરથી નલિયા તરફ આગળ વધશે. આ તરફ વાત કરીએ અન્ય સમાચારની તો 16થી 18 ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થશે. 16મી મેના રોજ અમદાવાદ, આણંદ, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. તો ગીર સોમનાથ, દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 17મી મેના રોજ બનાસકાંઠા, પાટણ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ થશે. તો ભરૂચ, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો વાવાઝોડાને લઈને તંત્ર તૈયાર. કલેક્ટર્સને પણ એલર્ટ રહેવા માટે આદેશ આપવામાં આવ્યો. વાવાઝોડાથી નુકસાન ન થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વાવાઝોડાને લઈને પણ રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી છે. કંટ્રોલ રૂમ ખોલવામાં આવેલો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓને અસર થશે એ જિલ્લાઓને કલેક્ટરોને, તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે. NDRFની ટીમો આવી રહી છે, એને પણ બધે ગોઠવવામાં આવશે. શક્યતા મંગળવારે સવારે ત્રાટકે એવી આગાહી છે. એ સંદર્ભમાં રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે સજ્જ છે. નો કેઝ્યુલિટી, એક પણ વ્યક્તિનું મૃત્યુ ન થાય એની ચિંતા રાજ્ય સરકાર કરી રહી છે અને અત્યારથી જ અમારું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ દિશામાં સક્રિયતાથી કામ કરી રહ્યું છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડું છે તે સક્રિય થઈ ગયું છે અને તેની દિશા છે તે ગુજરાત તરફની છે। ત્યારે આપણે વધારે વિગત મેળવીશું। આપણી સાથે છે હવામાન વિભાગના ડાયરેક્ટર मनोरमा मोहंती। मैडम जी ये बताइए कि अभी साइक्लोन की क्या स्थिति है? अभी साइक्लोनिक स्टॉर्म टॉटे अभी फिलहाल ईस्ट सेंट्रल आर्जेनिंग साउथ ईस्ट अरेबियन सी में है। उसका मूवमेंट मोस्टली नॉर्थ ईस्टवर्ड रहेगा और अगले 12 घंटे में उसका इंटेंसिफिकेशन होके सीवियर साइक्लोनिक स्टॉर्म हो जाएगा एंड 24 घंटे में यानी कल सुबह तक वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म होने का संभावना है। उसका मूवमेंट मोस्टली नॉर्थ वेस्टर्ली होगा और उस साइक्लोन का जो है वो वेरी सीवियर साइक्लोनिक स्टॉर्म होके गुजरात कोस्ट को क्रॉस करेगा 18th आफ्टरनून और इवनिंग तक और उसका विंड स्पीड रहेगा 145 to 155 किलोमीटर पर आवर गस्टिंग टू 165 किलोमीटर पर आवर। उसके लिए मोस्टली कोस्टल डिस्ट्रिक्ट ऑफ सौराष्ट्र विल बी अफेक्टेड। कौन सा एरिया है कि जो इफेक्ट होगा? मोस्टली देवभूमि, द्वारका, पोरबंदर, जामनगर, जूनागढ़, कच्छ सबसे ज़्यादा इम्पैक्ट उसमें रहेगा। और भी इम्पैक्ट रहेगा आपका दीव, गिर सोमनाथ, राजकोट, अमरेली, मोरबी भी इम्पैक्ट रहेगा और सभी जगह में इतना ज़्यादा इम्पैक्ट नहीं रहेगा। और मछुआरों के लिए वार्निंग दिया गया है। टोटल फिशिंग एक्टिविटी सस्पेंशन के लिए बोला गया है। फिशिंग एक्टिविटी अप टू 18th बंद है और पोर्ट के लिए सिग्नल दिया गया है डिस्टेंट वार्निंग 2। अच्छा मैडम, कौन से इलाका है कि जहाँ हेवी टू वेरी हेवी रेन हो सकता है? हेवी टू वेरी हेवी भी एक्सट्रीमली हेवी रेन भी हो सकता है। आपका पोरबंदर, द्वारका, जामनगर में भी हो सकता है, कच्छ में भी एक्सट्रीमली हेवी रेनफॉल हो सकता है। लेकिन हेवी टू वेरी हेवी कुछ जगहों में आपका अमरेली, जूनागढ़, गिर सोमनाथ, मोरबी ये सारे जगह में भी हो सकता है। इवन राजकोट में भी। नलिया और पोरबंदर के बीच में क्रॉस होगा? पोरबंदर और नलिया थोड़ा कोस्ट का इधर तो नलिया इधर है, वो दोनों का बीच में क्रॉस होने का संभावना है। तो जे वावाझोडું છે તે વધારે મજબૂત બની અને ગુજરાત તરફ આગળ વધશે। ખાસ કરીને પોરબંદર અને નલિયા વચ્ચે છે 18 મેના બપોર બાદ છે ક્રોસ થવાની સંભાવના છે। વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આ તરફ કેરળમાં પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે। કોઝિકોડમાં ભારે વરસાદ શરૂ થયો છે। કોઝિકોડમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અહીં તોફાની વરસાદ શરૂ થયો છે। ચોમાસું જાણે કે આવી ગયું તે રીતે જબરજસ્ત વરસાદ પડ્યો, ભારે પવન ફૂંકાયો। દરિયાકાંઠા વિસ્તારની અંદર પણ જોવા મળ્યું કે એ દરિયાઈ મોજાએ 1 મીટરથી પણ વધુ ઊંચાઈ પર ઉછળતા જોવા મળતા હતા। તો કોઝિકોડમાં રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે। કેરળમાં વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂકી છે। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કેરળના કે જ્યાં દરિયાકાંઠા વિસ્તાર પર આવેલા કાચા મકાન હોય તો તેને સીધી અસર પહોંચી છે અને રેડ એલર્ટ ઘોષિત કર્યા બાદ અલગ અલગ વિસ્તારની અંદર જે પેટ્રોલિંગ થઈ રહ્યું છે NDRFની ટીમ પણ દરિયાકાંઠા વિસ્તારની અંદર જે લોકો નજીકમાં રહેતા હતા તેમને સલામત સ્થળે લઈ ગયા છે અને કોરોના કાળ ચાલી રહ્યો છે તેની પણ ગાઈડલાઇનનું પાલન કરીને જે વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યા તેમને સામાજિક અંતર જળવાઈ રહે તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી। વાત કરીશું અમદાવાદના નરોડાની કે જ્યાં આગનો બનાવ બન્યો છે। કેપિટલ કોમ્પ્લેક્સમાં આગ લાગી। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર જવા રવાના। આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ઋત્વિજ સોની પાસેથી। ઋત્વિજ, કેટલી મોટી આગ છે નરોડાના કેપિટલ કોમ્પ્લેક્સમાં જે આગ લાગી છે તે કોઈ ઓફિસમાં આગ લાગી છે કે પછી અન્ય કોઈ જગ્યાએ? जी समय जे एसी लागेला हता, एसी ना कोम्प्रेसरनी अंदर शॉर्ट सर्किट थवाने कारणे आ आग लागવાનો બનાવ બન્યો હતો। જો કે પ્રાથમિક જે આગ લાગી હતી તે જોતા આગ ભયંકર સ્વરૂપ ધારણ કરે તેવું લાગી રહ્યું હતું, જેથી આસપાસના સ્થાનિક રહેવાસીઓ દ્વારા તુરંત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને લગભગ 5 થી 6 ફાયર છે તે ઘટના સ્થળ પર મોકલી આપ્યા હતા અને હાલ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લેવામાં આવ્યો છે।
જો કે સદનસીબની વાત તો એ કહી શકાય કે આ જે કોમ્પ્લેક્સ છે ત્યાં જ કોવિડ હોસ્પિટલ આવેલી છે, પરંતુ આ હોસ્પિટલની અંદર કોઈ પણ પ્રકારની જાનહાનિ જોવા મળી નથી. કોઈ પણ પ્રકારનો જે કહી શકાય કે ભાગદોડ પણ જોવા મળી નથી, કારણ કે જે જગ્યાએ આગ લાગવાનો બનાવ બન્યો હતો ત્યાંથી હોસ્પિટલનું અંતર છે તે થોડું દૂર હતું અને ફાયર બ્રિગેડ તરત જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તરત જ ફાયર પાણીમારો કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. કોમ્પ્લેક્સમાં તે વખતે કોઈ હાજર હતું, કારણ કે આગના દ્રશ્યો જે છે તેની તીવ્રતા વધુ જોવા મળી રહી છે. સમી બહારના ભાગ જે કોમ્પ્લેક્સ છે તેની બહારના ભાગમાં એસીના કમ્પ્રેસરો લાગેલા હતા, જેમાં આ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. એટલે આગ અંદરના ભાગમાં પ્રસરે તે પહેલા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગયું હતું અને ચારે તરફથી જે પાણીમારો કરીને આગને આગળ જે ફેલાતા રોકી હતી. એટલે કહી શકાય સદનસીબની વાત કહી શકાય કે કોઈ પણ પ્રકારની જાનહાનિ આ સમગ્ર ઘટનાની અંદર જોવા મળી નથી. આભાર ઋત્વિજ આ તમામ જાણકારી બદલ. ફાયરની 7 ગાડીઓ ઘટના સ્થળ પર છે અને તાત્કાલિક આગને કાબૂમાં લઈ લેવામાં આવી. હવે ચક્રવાતની જો વાત કરીએ તો જૂનાગઢ માંગરોળ બંદરમાં વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર સજ્જ થઈ ગયું છે. માંગરોળની ફિશિંગ કરવા ગયેલી તમામ નાની મોટી બોટ અને હોડીઓને પરત બોલાવી લેવામાં આવી છે. માંગરોળમાં નાની મોટી કુલ 3587 બોટ પરત ફરી છે, તો તમામ માછીમારોને દરિયો નહીં ખેડવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી. ફિશિંગમાં જવા માટેના તમામ ટોકનો તાત્કાલિક ધોરણે બંધ કરી દેવામાં આવ્યા છે. માંગરોળ બંદરમાં જેટીમાં બોટોનો જમાવડો થઈ ગયો. અમુક બોટોને જેટીમાં જગ્યા ન આવવાથી દરિયા નજીકમાં એન્કર ઉપર લાંગરવામાં આવી છે. વાવાઝોડું નજીક આવશે તો તમામ બોટોને જેટીની બહાર કાઢવામાં આવશે અને બંદર પર 1 નંબરનું સિગ્નલ હાલ લગાવવામાં આવ્યું છે. આ તોફાનમાં હરેક લોકોને સમાજ દ્વારા અને સંસ્થા દ્વારા સૂચનાઓ અપાઈ ગઈ છે. સૌ પોતપોતાની બોટો એન્કર બંદરમાં કરી દીધેલી છે, પણ સરકારશ્રીને આવા સમયે માછીમારોને મદદ કરે એવું સૌ માછીમારોનું કહેવાનું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર માછીમારો દ્વારા આવનાર સંભવિત વાવાઝોડાને લઈને મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી અને 5200થી વધુ જિલ્લાના અલગ અલગ બંદરો પર માછીમારો દ્વારા બોટને દરિયા કિનારે લાંગરી દેવામાં આવી. ચાલુ વર્ષે લોકડાઉન અને વાવાઝોડાની અસરથી સિઝન ખરાબ જતાં જ માછીમાર ચિંતામાં મુકાઈ ગયા અને સંભવિત વાવાઝોડાને લઈને મત્સ્યોદ્યોગ વિભાગ એલર્ટ પર છે અને સાવચેતીના ભાગરૂપે તકેદારીઓ રાખવામાં આવી રહી છે. બીજી તરફ માછીમારોને લોકડાઉન અને હવે આવેલ સંભવિત વાવાઝોડાને લઈને મુશ્કેલીમાં તેઓ મુકાઈ રહ્યા છે અને માછીમારોને તેમનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે. અત્યારના આ સિઝન માછીમારી બહુ કઠણ ગઈ છે ને માછીમારી બહુ સખત ગઈ છે. જે આ વર્ષ જે માછીમારી કરી એ આ વર્ષ બહુ અમારા માટે બહુ સમજી લે કે અમારા ઘર હલાવવા જ વસમાં છે એવો ધંધો થયો છે માછીમારનો અમારો પોતાનો. વાવાઝોડાની આગાહીની સૂચના મળતા જ અમારી કચેરી દ્વારા માછીમારોને દરિયામાં જવા માટેના ટોકનો બંધ કરી દેવામાં આવેલા હતા અને દરિયામાં રહેલ તમામ બોટોને પરત આવવાની સૂચનાઓ આપી દેવામાં આવેલી હતી. જેના પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા, બેટ, ભૂપેન, હર્ષદ, નાવદરા, ભોગાત, સલાયા જેવા 10 મત્સ્ય કેન્દ્ર છે ત્યાંની મોટા ભાગની બોટો આવક પરત નોંધાઈ ગયેલી છે અને તેઓએ સુરક્ષિત જગ્યાએ પોતાની બોટો લાંગરી દીધેલી છે. ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને પણ કિનારા પર પરત ફરવા સૂચના આપી દેવામાં આવી. દરિયામાં રહેલા કોસ્ટગાર્ડના શિપમાં માઇક દ્વારા આ સૂચના આપવામાં આવી રહી છે. 2-3 दिन में दरिया में तूफान आने वाला है, अपने अपने फिशिंग हार्बर लौट जाओ. 2-3 दिन में दरिया में तूफान आने वाला है, अपने अपने फिशिंग हार्बर लौट जाओ. मच्छी बोट ध्यान दो. 2-3 दिन में दरिया में तूफान आने वाला है, अपने अपने फिशिंग हार्बर. વાવાઝોડાને લઈને વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર પણ સજ્જ થઈ ગયું છે. વલસાડ જિલ્લાના દરિયા કિનારાને અડીને આવેલા 35 ગામો અને અન્ય ગામો મળીને કુલ 84 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા. આ સાથે જ જો સ્થળાંતર કરવાની જરૂર પડે તો લોકોને સાથે રાખીને સુરક્ષિત જગ્યાઓ પર પણ લઈ જવામાં આવશે. વહીવટીતંત્ર
આ અંગેની પણ તૈયારી કરી દીધી છે. 89 શેલ્ટર હોમમાં 10,000થી વધુ લોકોની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ જો સ્થળાંતર કરવાનો વારો આવે તો કોરોનાની ગાઈડલાઇન્સ સાથે તમામ લોકોને સ્થળાંતર કરવામાં આવશે. ચોર્યાસી જેટલા ગામો આપણે આઈડેન્ટિફાઈ કર્યા છે અને આઈડેન્ટિફાઈ કરેલા 84 ગામોમાં 1 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો, દરિયાકાંઠાના 2 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો અને 3 કિલોમીટરના વિસ્તારમાં આવતા ગામો, આ કુલ 84 ગામો આઈડેન્ટિફાઈ કર્યા છે. દરેક ગામમાં આપણે આશ્રય સ્થાન નક્કી કર્યા છે, એના માટેના પણ હુકમ કરી દેવામાં આવ્યા છે. જરૂર જણાય પરિસ્થિતિ જે રીતે નિર્માણ પામશે એ રીતે જરૂર જણાય લોકોને સ્થળાંતર કરવાનો જો પ્રશ્ન ઉપસ્થિત થાય તો સ્થાનિકે સલામત સ્થળે ખસેડવાની પણ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિ, રસીકરણને ચાલતી કામગીરી અને મ્યુકોરમાઇકોસિસના કેસને લઈને ન્યૂઝ 18 પર આરોગ્ય સચિવ જયપ્રકાશ શિવહરેએ ખાસ વાતચીત કરી. હાલ કોરોનાની બીજી લહેર ચાલુ છે અને આગામી ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે, જે સૌથી વધુ અસર બાળકોને કરશે. ત્યારે સૌથી મહત્વનું બન્યું છે વેક્સિનેશન. વેક્સિનેશનથી લઈને મ્યુકોમાઇકોસિસની જે ફંગસ છે તેને લઈને ઘણા કેસીસ નોંધાયા છે, ઘણા ઇસ્યુઝ ઊભા થયા છે. આ સમગ્ર મુદ્દે વાત કરવા અમારી સાથે ઉપસ્થિત છે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે. સર, ખૂબ સ્વાગત ન્યૂઝ 18માં આપનું. સર, વેક્સિનેશનની વાત કરીએ તો અત્યાર સુધીમાં ગુજરાતની લગભગ કેટલી વસ્તી વેક્સિનેટેડ થઈ ગઈ હશે, એટલીસ્ટ ફર્સ્ટ ડોઝથી? અત્યારે આપણે ટોટલ ગુજરાત રાજ્યમાં આશરે 1.5 કરોડ ડોઝેજ એડમિનિસ્ટર કરવામાં આવી છે. આમાં આશરે 1 કરોડ 12 થી 15 લાખની વચ્ચે આપણે ફર્સ્ટ ડોઝ આપી છે અને બાકીની સેકન્ડ ડોઝ આપવામાં આવી છે. અને આ આપણો પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. અગાઉ જેમ જાહેરાત થઈ છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે જાહેરાત કરી હતી એ તમામને વેક્સિન મફતમાં આપવામાં આવશે. આ માટેની વ્યવસ્થાઓ થઈ રહી છે. ગુજરાત સરકારે 2.5 કરોડ ડોઝેસ માટેનું પરચેઝ ઓર્ડર ઓલરેડી સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ભારત બાયોટેકને આપી દીધું છે. એટલે આ કંપનીઓ તરફથી અમે પ્રયાસ કરીએ છીએ અમને વહેલી તકે જથ્થો મળે એટલે વધારે ને વધારે વસ્તીને આવરી લેવામાં આવે અને તબક્કાવાર 100% વસ્તીને વેક્સિનેશન હેઠળ આવરી લેવામાં આવશે. બાળકો છે એને તો વેક્સિન પણ અત્યારે આપી શકાય તેવી સ્થિતિ નથી. તો આપણે કહું કે અવેરનેસ એ સૌથી પહેલો આપણો પ્રયાસ હોવો જોઈએ ને દરેક નાગરિકે માટે જાગૃત રહેવું જરૂરી છે. પરંતુ બાળકો કે જેને હાલ વેક્સિનેશન ઉપલબ્ધ નથી, માની લો કે ત્રીજી લહેર આવી, તો આપણે રાજ્ય સરકાર તરફથી શું તૈયારી, શું સજાગતા કે કયા પ્રકારના પ્રયત્નો કે જે મુશ્કેલીઓ આપણી સામે બીજી લહેર દરમિયાન આવી ગઈ કે જેનો સામનો આપણે કર્યો ઓક્સિજન બેડથી લઈને વેન્ટિલેટરથી લઈને, તો ત્રીજી લહેર માટે કેટલી સજ્જો આવે? તો આપણે બાળકો માટે પણ સેમ પ્રોટોકોલ એપ્લિકેબલ છે. કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર જાળવવાનું છે, બાળકોને ચેપ ન લાગે. આ માટે આપણે પેરેન્ટ્સને ધ્યાન રાખવું પડશે, બાળકોને બતાવવું પડશે એ શું ધ્યાન રાખે. અને સાથે સાથે રાજ્ય સરકાર જે આપણે બીજી વેવમાં તૈયારીઓ કરવામાં આવી, વધારાના આઈસીયુ બેડ્સ ઊભા કરવામાં આવ્યા, ઓક્સિજનની વ્યવસ્થાઓ કરવામાં આવી, તમામ વ્યવસ્થાઓ યથાવત છે આપણી પાસે. આ ઉપરાંત વધારાની વ્યવસ્થાઓ આપણે જે જરૂર જણાશે એક ટાસ્ક ફોર્સની જે ગુજરાત સરકારે રચના કરી છે, માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમને બોલાવીને તમામ સભ્યો સાથે ચર્ચા કરી હતી અને એમના જે સૂચનો હતા આ સૂચનોના આધારે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જાહેરાત પણ કરી છે કે આપણે એક એક્શન પ્લાન બનાવી રહ્યા છીએ. આ એક્શન પ્લાન મુજબ આપણે તમામ તૈયારીઓ કરવામાં આવશે. સર, હાલ જે ફંગસના કેસીસ વધી રહ્યા છે, મ્યુકોમાઇકોસિસ, સર રાજ્ય સરકાર પાસે જ્યારે અમે લોકો ડેટા માંગીએ, એક પત્રકારો જ્યારે ડેટા માંગે છે ત્યારે એ લોકોનું કહેવું છે કે ક્યાંક સિસ્ટમ નથી ગોઠવાઈ, તો એ ક્યાં સુધીમાં ગોઠવાશે અને ક્યારે જિલ્લા વાઇઝ આંકડાઓ ઉપલબ્ધ થશે? આપણે જેમ કેસીસ ધ્યાન ઉપર આવ્યા, કોર કમિટીમાં ચર્ચા થઈ, માનનીય મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી કે તમામ મેડિકલ કોલેજીસમાં કોવિડ માટે સેપરેટ વોર્ડ ઊભું કરવામાં આવે. એટલે આપણા જે 14 મેડિકલ કોલેજીસ છે, 6 ગવર્મેન્ટ અને 8 GMERSના, તમામમાં કોવિડ વોર્ડ મ્યુકોરમાઇકોસિસ માટેના વોર્ડ ઊભો કરવામાં આવે છે. તમામમાં સારવાર ચાલી રહી છે, દવાઓ માટેની પરચેઝની પ્રક્રિયા ચાલી રહી છે. જે પણ દવાઓ ઉપલબ્ધ છે આ સરકાર કોઈ પણ ફંડની લિમિટેશન વગર બહુ લિબરલી ખરીદે છે. એટલે દર્દીઓને કોઈ પણ જાતની હાલાકી ન થાય આ માટેની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે છે.
કેટલીક દવાઓની અછત માર્કેટમાં છે, વિશ્વમાં કોઈ પણ જગ્યાએ ઉપલબ્ધ નથી. સરકાર આ માટે પણ તમામ પ્રયાસ કરી રહી છે કે ક્યાંથી આપણે સપ્લાય ઉપલબ્ધ થાય અને અલ્ટરનેટ શું છે, પ્રોટોકોલમાં કઈ કઈ દવાઓ છે, આ માટેના પણ તમામ પ્રયાસ છે. એટલે આપણે સ્વાભાવિક છે બધા રાજ્યોમાં આ રીતના કેસીસ વધી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર પૂરતા પ્રયાસ કરી રહી છે કે આપણા રાજ્યમાં જે પણ દર્દીઓ છે એમની માટે તમામ વ્યવસ્થાઓ થાય અને આ વ્યવસ્થાઓ આપણે ચોક્કસપણે કરી રહ્યા છીએ. સર, ગુજરાતમાં અત્યારે કેટલા મ્યુકોમાઇકોસિસના એપ્રોક્સી કેસ હશે આપની દ્રષ્ટિએ? આપણે અગાઉ જે આપણે તમામ 14 જિલ્લાઓમાં જે 14 મેડિકલ કોલેજમાં આપણે 880 બેડ ઊભા કર્યા છે. આમાં આશરે 400 થી 500 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને આપણે જે ENTની ટીમો છે, ડેન્ટલની ટીમો છે, ઓપ્થેલ્મિકની ટીમો છે, આ લોકો સર્જરીઝ કરી રહ્યા છે અને સર્જરીઝના આપણને ખૂબ જ સારા પરિણામો મળ્યા છે. રાજકોટથી આપણે જે કરાવ્યું હતું ત્યાં મોટા પ્રમાણમાં દર્દીઓ આવ્યા હતા, એમની સર્જરીઝ કરવામાં આવી, સક્સેસફુલ સર્જરીઝ થઈ છે. અને જે અગાઉ કહેવાતું હતું કે મૃત્યુનું પ્રમાણ ઘણું ઊંચું છે, આપણા જે ડૉક્ટર્સ છે આ મૃત્યુનું પ્રમાણ ઓછા કરવામાં ખૂબ જ સફળ થયા છે. આ માટેના તમામ પ્રયાસ ચાલે છે. અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આ હતા હેલ્થ કમિશનર જયપ્રકાશ શિવરે કે જેમનું કહેવું હતું કે વેક્સિન એકમાત્ર ઉપાય છે ચાલુ લહેર અને આગામી લહેર સામે બચવાનો, અને તેની સાથે સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ ને માસ્ક પણ એટલો જ જરૂરી છે. તો લોકોએ અવેરનેસ એ કોરોના સામે બચવાનું સૌથી પહેલો પગલું બની રહેશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. જોશું વધુ કલાક સમાચાર બ્રેક બાદ. વેલકમ બેક. કોરોનાથી બચવા દવા અને કડકાઈનો મૂળ મંત્રને ભૂલવાનો નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ફરી એકવાર કોરોનાની રસી લેવાની અપીલ કરી. टीका भी लेना, कड़ाई भी रखना, मास्क और 2 गज की दूरी का पालन, कोरोना से बचने का मूल मंत्र. भारत में कोरोना के खिलाफ देशव्यापी टीका अभियान दुनिया में सबसे तेज रफ्तार से चल रहा है. करीब 18 करोड़ वैक्सीन डोज अभी तक लगाई जा चुकी है. इसके लिए 18 से ऊपर आयु के सभी लोग पात्र हैं. केंद्र और राज्य सरकारें अलग अलग अभियानों के जरिए ज्यादा से ज्यादा आबादी तक टीका पहुंचाने में जुटी है. बस जरूरत है रजिस्ट्रेशन और अपनी बारी आने की. बचाव का एक बहुत बड़ा माध्यम है कोरोना का टीका. केंद्र सरकार और सारी राज्य सरकारें मिलकर ये निरंतर प्रयास कर रही हैं कि ज्यादा से ज्यादा देशवासियों को तेजी से टीका लग पाए. जब भी आपकी बारी आए तो टीका जरूर लगवाएं. देश भर में कोरोना की दूसरी लहर सुनामी बनी हुई है. ऐसे में प्रधानमंत्री मोदी ने लोगों को 2 गज दूरी, मास्क है जरूरी के मूल मंत्र की याद दिलाई और सर्दी, खांसी, जुकाम सरीखे सामान्य लक्षणों को भी हल्के में नहीं लेने की हिदायत दी. सर्दी, जुकाम, बुखार, उल्टी, दस्त जैसे लक्षणों को सामान्य मानकर नहीं चलना है. पहले तो खुद को यथासंभव दूसरों से अलग करना है, फिर जल्द से जल्द कोरोना टेस्ट करना है और जब तक रिपोर्ट ना आए तब तक डॉक्टरों से जो दवाई बताई है वो जरूर लेते रहना है. प्रधानमंत्री नरेंद्र मोदी इस साल कोरोना टीके की 1 मार्च को पहली और 8 अप्रैल को दूसरी डोज ले चुके हैं. ये टीका कोरोना से बचने में किसी संजीवनी से कम नहीं है. ये टीका हमें कोरोना के विरुद्ध सुरक्षा कवच देगा, गंभीर बीमारी की आशंका को कम करेगा. कोरोना टीकाकरण अभियान को और रफ्तार देने के लिए सरकार स्पुतनिक सरीखी विदेशी वैक्सीन को भी अगले सप्ताह तक भारत में उपलब्ध कराने में जुटी है. इस टीकाकरण अभियान में आप भी भागीदार बनिए और टीका जरूर लगवाइए. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 नेटवर्क.